નાની વાતમાં આપણે આજે કાશીદાસને યમુનાજીનું નિકંજ ભુવનનું દર્શન કરાવ્યું. એ વાત આજે આપણે ફરીવાર લઈશું. આપણે બહુ પહેલા લીધેલી છે, પણ આજે આપણે ઘણો સમય થઈ ગયો એટલે આપણે આજે ફરીવાર લઈશું. પુષ્ટિ સંહિતા ભાગ 2 પારા નંબર 32 ઉપર 32 અને 33. પાચા બાબાએ કહ્યું, કશરદાસ, પ્રભુ શ્રી ગોપાલાલજી ગોહિલવાડનો પરદેશ કરીને અનેક જીવોને શરણે લઈને અનન્ય અટંકા પતિવ્રત પણધારી ટેકનું દાન કરીને સેવા રસિક બનાવ્યા. આપ શ્રીના સેવક સમાજમાં પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતની એક એવી અલૌકિક અનેરી ભાવના જોવામાં આવી હતી, જેઓ સર્વથા પ્રભુજીની આજ્ઞાનું હાર્દ સમજી તે પ્રમાણે પોતાના જીવનમાં વર્તતા હતા. એટલે ઠાકોરજીની આજ્ઞા શું છે, જે આજ્ઞા હોય એ જ પ્રમાણે જીવન જીવવું, એવી આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હતા પહેલાના ભગવદીઓ. અનિન અટંકા પતિવ્રત પણધારી અસમર્પિત વસ્તુના સર્વથા ત્યાગપૂર્વક સાચા સમર્પણની ભાવનાથી જ રહેતા હતા. આ રીતે સમગ્ર ગોહિલવાડનો પરદેશ પૂર્ણ કરીને આપ શ્રીએ રાજનગરમાં સારંગપુર પધારવા પ્રયાણ કર્યું, એટલે કે અમદાવાદમાં સારંગપુરમાં. શ્રીજીની સાથે ઘણા સેવકો રાજનગર સુધી સાથે ચાલ્યા હતા. શ્રીજીની સેવા ટેલ કરતા કરતા સાથે રહેતા. સારંગપુરમાં શ્રીજી કે કૌતક કહા પર દ્રષ્ટિ ચલાઈ, આધી રાત સોઈ કાશીદાસ લાયો ઈચ્છા આપ જનાઈ, કાશીદાસ કરાઈ લીલા સોઈ અલૌકિક જાની, રહો રાજ સાજ સબ કીનો તુમારી એ રાજધાની. પરદેશની 164-65ની કડી છે. પાચા બાબાએ કહ્યું, કશરદાસ, સારંગપુરમાં પ્રભુજી પધાર્યા. કાશીદાસના ઘરે મુકામ કર્યો હતો. કાશીદાસ શ્રીજીને પોતાના ઘરે પધરાવીને અતિ પ્રસન્ન થયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા. ભેટ ધરીને વિનંતી કરી, રાજ, આપનું ઘર જાણીને સદા પ્રસન્નતાથી બિરાજો. આ સર્વ વૈભવ રાજ આપનો છે, એટલે કે આપ પધાર્યા છો એ બધું આપનું જ છે. કેમ કે ભગવદીઓ તો સર્વ સમર્પણ કરે છે, બધું ઠાકોરજીને જ સમર્પણ છે ને, એવા ભાવથી. શ્રીજીને બિરાજવા માટે સર્વ સાજ સામગ્રી કાશીદાસે તૈયાર કરી હતી. કાશીદાસનો અનન્ય ભાવ જાણીને પ્રભુજી અતિ પ્રસન્ન થયા અને કાશીદાસના મનમાં શ્રીજીની નૂતન અલૌકિક લીલાના દર્શન કરવાની ચિતવની સદા રહ્યા કરતી. એટલે કે આ ચિંતન સદા ચાલ્યા કરતું હતું કાશીદાસના મનમાં કે ઠાકોરજીની અલગ લીલાના દર્શન કરું. પ્રભુજીને પોઢવા માટે સુખદ સૈયાની સર્વ તૈયારી કરી હતી. શ્રીજી રાત્રે સુખદ સજ્જા પર પોઢ્યા છે. રાત્રિ અર્ધ વ્યતીત થઈ ગઈ છે. ત્યારે આપ શ્રીના મનમાં કંઈક કૌતક આશ્ચર્યજનક લીલા ખેલ કરવાની ઈચ્છા થઈ. પાસેના સંદેશવાહક ખવાસ પર દ્રષ્ટિ કરતા કહ્યું, કાશીદાસને બોલાવો. અડધી રાત છે, અમદાવાદમાં છે. કાશીદાસના ઘરે સારંગપુરમાં પ્રભુ શ્રી ગોપાલાલજી પોઢી રહ્યા છે. પાસે ઉભેલા ખવાસને અડધી રાતે ઠાકોરજીએ દ્રષ્ટિ કરીને ખવાસને આજ્ઞા કરી, કાશીદાસને બોલાવો. કાશીદાસ રાતે સૂતા ત્યારે ભગવદ લીલાનું ચિંતન કરતા સૂતા. સ્વપ્નમાં અનેક પ્રકારના શ્રીજીના લીલાના કૌતુક જોતા હતા, એટલે કે સપનામાં પણ લીલાના દર્શન થાય જ છે. ખવાસે અર્ધરાત્રિએ કાશીદાસને અવાજ કરીને જગાડ્યા. કાશીદાસ ખવાસનો અવાજ સાંભળીને ચોંકી ઉઠ્યા અને ખવાસને પૂછ્યું, શું રાજ કેમ છે? એટલે કે અત્યારે તમે બોલાવ્યા આવ્યા, બધું કુશળ મંગળ, તમે બોલાવા આવ્યા છો? તો ખવાસે નમ્રતાપૂર્વક કહ્યું, આપને શ્રીજી બોલાવે છે. કાશીદાસ ખવાસના કહેવાથી જ્યાં શ્રીજી પોઢ્યા હતા ત્યાં સત્વર આવ્યા અને રાજના ચરણમાં પડી વિનંતી કરી, રાજ, આ દીનદાસની શું આજ્ઞા છે? શ્રીજીએ પોતાની ઈચ્છા જણાવીને કહ્યું, કાશીદાસ, તારા મનમાં જે લીલાનું ચિંતન થઈ રહ્યું છે તે લીલાનું કૌતક તને દેખાડવાની અમારી ઈચ્છા છે. આથી કાશીદાસ પોતાના મનમાં ઘણું જ હર્ષ પામ્યા. એટલે કે આમની ચિતવની એટલી બધી પ્રબળ હતી કે ઠાકોરજી સામેથી બોલાવ્યા છે. અડધી રાત્રે ઠાકોરજી જાગી ગયા અને એમના દાસને પણ જગાડે છે કે કાશીદાસ, તારે જે ચિતવની ચાલે છે ને એ મારે તને દેખાડવું છે. પાચા બાબાએ કહ્યું, કશરદાસ, શ્રીજીએ કાશીદાસ ઉપર કૃપા કટાક્ષ કરતા કાશીદાસની અલૌકિક દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ અને કહ્યું, કાશીદાસ, અમારી અલૌકિક લીલાના કૌતકનું દર્શન કર. ઠાકોરજીની કૃપા કટાક્ષથી
કાશીદાસની અલૌકિક દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે અલૌકિક દિવ્ય દ્રષ્ટિ દ્વારા ઠાકોરજીએ જે દર્શન કરાવવા માંગે છે એ થશે. કાશીદાસ તે લીલાના દર્શન કરતા પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે. શ્રી યમુનાજીના નિકુંજ ભવનનું દર્શન થયું. હીરા, મણિ, માણેક, રત્ન જડિત સર્વ ગોખ, અટાટારી, જરોખા, તિબારી, દેદીપ્યમાન તેજ પુંજ સહિત આવાસ, અનેક પ્રકારના રત્ન જડિત ઘાટ, સુવર્ણની ભૂમિ જેમાં નવ પલ્લવિત સુગંધી ફૂલો ખીલી રહ્યા છે, બાગ, બગીચા, બંગલા ઉપર વિવિધ રંગના મણિયો શોભી રહ્યા છે, તેની કાંતિની છાયા સર્વ પ્રસરી રહી છે, અગરચંદનથી આવાસ મહેકી રહ્યા છે, સુંદર રત્નજડિત હિંડોળા શોભી રહ્યા છે અને તેના ઉપર રંગબેરંગી બિછોના બિછાવ્યા છે. શ્રી યમુનાજી શ્યામ સ્વરૂપે સખીઓ સાથે શોભી રહ્યા છે. શ્રી યમુનાજીએ હીરા મણિયોથી ભરેલી સફેદ સાડી શ્રીઅંગ ઉપર ધારણ કરી છે. મસ્તકમાં સિંદૂરની માંગ ભરેલી છે. સુંદર કેશ સોહામણા લાગે છે. હિંડોળે હીરામણીઓની દોર બાંધીને વ્રજરત્નાઓ શ્રી યમુનાજીને ઝુલાવી રહ્યા છે. એવી અલૌકિક શ્રી મહારાણીજીની શોભા દિસી રહી છે. નવ કિશોરી અનેક પ્રકારના રંગબેરંગી સાજ વસ્ત્ર ધારણ કરીને વિવિધ પ્રકારના વાજિંત્રો સાથે નાના પ્રકારના ગાન કરી રહી છે. શ્રીજી નવકિશોર વયનું સ્વરૂપ ધરીને અનેક નવકિશોરીના જૂથ વચ્ચે હાસ વિલાસ સાથે અનેક પ્રકારના કૌતુક કરતા ખેલી રહ્યા છે અને વિવિધ ભાતના સુખનું દાન સર્વને કરી રહ્યા છે. એટલે કે આપણા ઠાકોરજી ત્યાં મધ્યમાં બિરાજે છે અને નવકિશોર વયના છે. એવી અલૌકિક લીલાના કૌતક સાથે કાશીદાસને દર્શન થયું. આથી કાશીદાસ શ્રીજીની આ સર્વ અલૌકિક લીલા જાણી પરમ આનંદિત થયા અને પોતાના મનની અલૌકિક ચિતવનીનું પ્રગટ પ્રમાણ દર્શન થયું. જેથી શ્રીજીના ચરણમાં પડી ગદ ગદ કંઠે વિનંતી કરી, રાજ સદા આપ અહીંયા બિરાજો, આપની જ આ રાજધાની છે, આ સર્વ વૈભવ આપનો જ છે. આ દીનદાસ ઉપર આપે મહદ કૃપા કરી છે. કાશીદાસે સર્વ સાજ સામગ્રી શ્રીજીને સમર્પણ કરી પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. ત્યારે શ્રીજીએ કહ્યું, કાશીદાસ અબ તેરે અંગીકાર મેં કછું ન્યૂન્યતા રહી કહા. એટલે કાશીદાસ બધું સમર્પણ કરે છે ને એટલે ઠાકોરજી કહે છે કે ભાઈ તારો અંગીકાર મેં આટલા બધા તેને દર્શન થયા છે, હવે કાંઈ બાકી રહ્યું છે તારા અંગીકારમાં એમ કહે છે. કાશીદાસ બોલ્યા, રાજ આપની ઈચ્છાને જીવ શું જાણી શકે? મારો સંદેહ આપે નિવૃત્ત કીધો. રાજ હું તો સદા આપનો છું અને સદા આપ અમારા જ છો. એવા દિન વચન કાશીદાસ બોલ્યા. શ્રીજી અતિ પ્રસન્ન થયા અને ગોકુળ પધારવા પ્રયાણ કર્યું. આ કાશીદાસની ચિતવનીના પ્રતાપે ઠાકોરજી એમને અડધી રાત્રે જગાડ્યા અને અમદાવાદમાં બેઠા બેઠા 16મા નિકુંજમાં ઠકરાણી ઘાટમાં જ્યાં યમુના મારણીજીની નિકુંજ છે ત્યાંના દર્શન કરાવ્યા અમદાવાદમાં બેઠા બેઠા. એવા કાશીદાસને આપણે દંડવત પ્રણામ પહોંચે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાત